દાખલા નંબર 2, જેની રકમ છે કે એક રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ બનાવવામાં આવે છે. તો નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો. જો પહેલા તો રકમ સમજીએ કે એક મિશ્રણ છે તેમાં 8 ભાગ ટોટલ છે, તેમાંનો એક ભાગ છે એ લાલ રંગનો છે એ આપેલું છે. તો એવું એક કોષ્ટક આપેલું છે, તેમાં મૂળ મિશ્રણ છે એ બધામાં 8 ભાગ છે અને તેનો લાલ રંગ છે એ અનુક્રમે આપેલો છે. તો જે 8 ભાગ મૂળ મિશ્રણ હોય તો તેનો લાલ રંગ 1 ભાગ હોય. તો મૂળ મિશ્રણનો કેટલો ભાગ હોય તો તેનો લાલ રંગનો 4 ભાગ થાય. એટલે કે ટોટલ 1, 2, 3 અને 4 મૂળ મિશ્રણ છે તે શોધવાના છે. તો સૌપ્રથમ જે માહિતી આપેલી છે તે લખીએ કે અહીં મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગ છે. એટલે ટોટલ કેટલા ભાગ છે એ કહી દીધેલું છે. 8 ભાગમાંથી એક ભાગ લાલ રંગનો છે. તો હવે ધારી લઈએ કે ધારો કે લાલ રંગનો ભાગ અનુક્રમે ટોટલ 1, 2, 3, 4 અને 5 ભાગ છે. તો અહીંયા x1, x2, x3, x4 અને x5 કહીએ. એવી જ રીતે મૂળ મિશ્રણ છે તો અહીંયા લખીએ કે મૂળ મિશ્રણનો ભાગ એ અનુક્રમે y વડે દર્શાવીએ. તો એ પણ ટોટલ 5 ભાગ છે. તો કે y1, y2, y3, y4 અને y5. હવે આ બધા જ મિશ્રણ છે તે સમપ્રમાણમાં છે તે રકમ પરથી દેખાય છે. તો લખીએ કે હવે આ બધા રંગ તેના મિશ્રણના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં હોય તો એ બધા ઇક્વલી હોય. તો આવી રીતે લખી શકાય કે પહેલો ગુણોત્તર એટલે કે x1 ના છેદમાં y1 બરાબર x2 છેદમાં y2, x3 અપોન y3 અને x4 અપોન y4 અને લાસ્ટ x5 અપોન y5. આ બધા સમપ્રમાણમાં છે તેમ કહેવાય. આમાંથી એક ગુણોત્તર આપણને આપેલો છે x1 અને y1 1 ના છેદમાં 8. તો અહીંયા લખીએ કે x1 ના છેદમાં y1 બરાબર 1 ના છેદમાં 8 થાય. તો બાકીના જે વધે છે એના બરાબર પણ એ જ થાય. તો લખીએ કે x2 અપોન y2, x3 અપોન y3, x4 અપોન y4 અને x5 અપોન y5 એનો જવાબ પણ 1 ના છેદમાં 8 થાય. હવે આમાંથી જે અંશ આપેલા છે x2, x3, x4 અને x5 એ આપેલા છે. નીચેના જે છે y2 થી y5 એ આપણે શોધવાના છે. તો હવે ગુણોત્તર પ્રમાણ લઈએ. પહેલા x2 માટે લઈએ કે x2 અપોન y2 એના બરાબર 1 ના છેદમાં 8 એ અહીંયા આપણે કીધેલું છે. જેમાં x2 ની રકમ આપેલી છે 4 છે. તો અહીંયા મૂકીએ કે x2 ને બદલે 4 છેદમાં y2 બરાબર 1 ના છેદમાં 8. હવે y2 ની કિંમત શોધવી છે તો ક્રોસ ગુણાકાર કરીએ. y2 ગુણ્યા 1 બરાબર 4 ગુણ્યા 8. તો અહીંયા થશે y2 બરાબર 4 ગુણ્યા 8. તેથી y2 બરાબર 4 અઠા 32. એવી જ રીતે બીજા બધાના જવાબ મેળવીએ. હવે બીજો ગુણોત્તર લઈએ x3 અપોન y3. x3 નું માપ આપેલું છે એ છે 7. બધાના ગુણોત્તરને સરખાવીએ 1 ના છેદમાં 8 સાથે. x3 બરાબર 7 મૂકીએ તો કે 7 ના છેદમાં y3 બરાબર 1 ના છેદમાં 8. એવી રીતે ફરીથી ક્રોસ ગુણાકાર તો અહીંયા થશે y3 બરાબર 7 ગુણ્યા 8 જે થશે y3 બરાબર 56. ચોથો ગુણોત્તર લઈએ તો કે x4 અપોન y4 બરાબર 1 ના છેદમાં 8. જેમાં x4 બરાબર 12 મૂકીએ તો અહીંયા થશે 12 છેદમાં y4 બરાબર 1 ના છેદમાં 8. ફરીથી ક્રોસ ગુણાકાર તો કે y4 બરાબર 12 ગુણ્યા 8 જે થશે y4 બરાબર 96. પાંચમો ગુણોત્તર x5
y5 બરાબર 1/8. x5 ની કિંમત છે 20. તો અહીંયા મૂકીએ 20/y5 બરાબર 1/8. તેથી y5 બરાબર 20 × 8 જે થશે y5 બરાબર 160. તો જે કોષ્ટકમાં જે મિસિંગ વેલ્યુ હતી એ આપણે અહીંયા શોધેલી છે. y2 32, y3 56, y4 96 અને y5 છે તે 160.